બેસો બેસો. વિશ્રામ થયો. વરસાદ હતો ફૂલ. હા તો ફૂલ. થાય છે બંધ કરો. જો ભગવાનનો એસી 24-25 છે. જો છે ને 25-26 25-26. જે પશુ પંખી પરિવાર મોટો તો એ માહિતી મોટો થતો. પછી વચ્ચે એમ કે માણસ આની પાસે શીખ્યો કે આ માણસ પાસે શીખ્યું. વાયર કાંટી ન રહે. તમારે થશે ને વધારે ભાવિકો એટલું જ ખબર છે. એક બસ નહીં થાય, એકે બસ નહીં થાય તો નાની બસ કરવાની. નાની 2 બસ તો થઈ ગયો છે. એમ? હા, બધા ક્યાં છે? બધા હવે કોઈ નહીં. ત્યારે બધા આવી ગયા ને. ત્રણ યાત્રામાં આવી ગયા છે. હવે ન આવે. 3 યાત્રામાં આવી ગયા ને. પાછા 20 દિવસ ને પછી સેવાનું બધું. એક બસે ન થાય એમ. તમારે 8 થી પતી ગયું ના એમ? બધાને જણાવીએ છીએ. બધાને ફોન ઉપર મોકલી ચાલુ. ઓમ ઓમ બરાબર બરાબર. ઓમ ઓમ. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજગન, અનંત ચિદગન, પરમાકાશ, કેવલ અનંત શુદ્ધ તેજગન, પરમાકાશ, અખિલાત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત, પૂર્ણ, પરમ ચિદાકાશ, પરમ શાંતિ, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि,
महाकल्पो है ही नहीं। महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश महाचिदाकाश ज्योति अनंत अखंड अभेद महाचिदाकाश ज्योति महातत्व महासामान्य महाचिदाकाश स्वसंवेद्य सहज निर्विकल्प महाचिदाकाश परम कैवल्य परम शांति परम चिदाकाश अनंत पूर्ण निरपेक्ष सत अनंत संपूर्ण अपरिघी निर्भ्रांत निरपेक्ष वशिष्ठराम निर्वाण वशिष्ठराम वैराग्य प्रकरण राउंड 40मो राउंड। એકલા સુશીલ પ્રભુ સારું મોબાઈલ કોનું છે સારું એમ એકલા 5 જ લેવા હોય તો રિંગટોનમાં પહેલા 5 તો બધું આવી જાય. જનરલાઇઝ કરી આ બે આખું ફોલ્ડર છે ને 2 17 17 એનું એક આ અને એના 5 અને એનું એક પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ. તો પછી મોટા 80 લેવાય ને 80 નહીં આવે ડાયરેક્ટમાં અવાજ ઓછો આવશે ને એટલું બધું દૂર ના રખાય તો અવાજ ઓછો એકદમ અવાજ મોટો લે ફૂલ ટોન લે. કોનું સારું છે? હા બરાબર 2 જણા લ્યો. નજીકથી લ્યો તો કેવું થાય છે? નજીક તમે નજીકથી લ્યો ને. વધારે નજીક નહીં અમે કરીશું ઈશારો. તમે જોજો અહીંયા આ બાજુ જોજો. અવાજ જ્યાંથી પકડાય ને એને ધરો બોક્સ સામે. અવાજ જ્યાંથી પકડાય ને આ છેલ્લી બાજુ અહીંયા છે ને હવે હું કહું ને આમ કરું ને એટલે ચાલુ કરજો. પેલા માઇક સેટ કરી દો. ओम ओम बराबर बराबर परम चिदाकाश परम ज्योति अखंड ज्योति ओम ओम माइक सेट કરી લો પહેલા સ્પીકર ને માઇક ને બધું. ओम पहला तो बोले ત્યારે બરોબર જ હતું ને. ઓમ ઓમ થોડું દૂર રાખીએ તો હા અમે ઉભા રહીએ ને એટલે આમ એ થતું હશે. ના માઇક ઓમ ઓમ અરે દૂર રાખો તો અવાજ ઓછો આવશે ને. ના તમે રાખો નજીક. અચ્છા જેટલું આવ્યું હોય તો ખોલીને જોયું તો ખ્યાલ આવે ને. હું સેવ જ નહીં કર્યું. આમણે સેવ કર્યું છે. સેવ નથી કર્યું. તમે સેવ કર્યું? કેટલો આવે? વોલ્યુમ વધારો. વોલ્યુમ ફૂલ. ઓછો નજીક જ રાખો. મોબાઈલમાં તો આટલો જ સંભળાય મોટો. આનાથી મોટો ના આવે. એક જ લઈએ એક જ ચલો એક જ લઈએ બરાબર. ટેસ્ટ હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું. પરફેક્ટ કર્યું.
પરફેક્ટ, પણ આમાં પરફેક્ટ આવવું પડે ને. એમાં જ પરફેક્ટ. હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું. ફરીથી શરૂઆતમાં થોડો ઓછો અવાજ આવ્યો કે બરાબર? હું પરમ ચિદાકાશ સંભળાય? પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું. બરાબર. કેટલી સેકન્ડ? 11 સેકન્ડ. એ તમારે લેવામાં હા, અને અમારે start બોલવામાં કરે વારથી પછી હોય 3 અથવા સેકન્ડ. તમે પછી બંધ બી મોડું કર્યું ને બંધ મોડું કર્યું. 2 બાજુ એ તો કટ કરી શકાય. હું પરમ ચિદાકાશ હા ઓછું છે. જ્યોતિ આવે છે. અખંડ જ્યોતિ હા બરાબર છે. હા, આમનામાં બરાબર. 11 સેકન્ડ નહીં થયું એકચ્યુઅલી. ના ઓછી અમારે 10 સેકન્ડ થઈ ગયું. આમાં 9 જેવી થઈ હશે કેમ? હા બસ બસ. અને 2 બાજુ 1 સેકન્ડ વધારે બે બાજુ એક 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 સેકન્ડ છે સેકન્ડ. વધારે છે. કાઢ નાખો તો આ કાઢ નાખીએ. અવાજ ન જતો રહેવો જોઈએ. ના અવાજ નહીં જાય. હા વધારાની સેકન્ડ જ ખાલી હો. વોઇસ રાખવાનો. આપણે તો એવી રીતના. કેટલી 9 થાય? કેટલી થાય? કે 8 થાય. નવ 10. અવાજ કટ નથી થતો ને? 45 સેકન્ડ. પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું. ફરી હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું. બરાબર છે. નેચરલ અને નોર્મલ છે આમ સહજ. ફરીથી હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું. આખો અવાજ ચોખ્ખો છે? હુંથી લઈને છું સુધી બધું ચોખ્ખું છે? હે 9 સેકન્ડ બતાવવાનું. 9:45 કીધું ને? પરમ રાઉન્ડ ચિદાકાશ ફિગરમાં 9 બતાવવાનું. પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું. રાઉન્ડ ફિગરમાં 9 બતાવવાનું. ફરીથી હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું. ચોખ્ખું છે? પરફેક્ટ. તમારા મોબાઈલમાં કરી દો રિંગટોનમાં. આ કરવા જેવું છે ને? અને વ્યાપકમાં આપી દો ટાઈમ જોઈને. અમારામાં કરી દો. હા. એ તત્વબોધ છો? ના ના હા બરાબર. કાલ કેટલા પાના થયા? જો 10 છે. 10 એટલે 3 થી ચાલુ થાય છે, 14 થયા. સદગ્રંથનું વૈરાગ્ય પ્રકરણ પાના નંબર 3 ઉપરથી મંગલાચરણ છે અને 14 થયા. એટલે એટલે 12 છે ને? એટલે આપણે એવરેજ 10 ગણીએ સવાર સાંજની. 10 દુ 20 તો 90 દિવસમાં થઈ જાય. જો ઘણો 90 ગુણ્યા 20 9 દુ 18 1800 થઈ જાય ને? હા, થઈ જાય. અને સરળ શ્રવણ એકદમ. બરાબર. હા ચાલો 12 થયા કહેવાય. હા. આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ, પહેલું વૈરાગ્ય પ્રકરણ. એટલે કોઈ શિવરાવડા 90 દિવસ માગે તો આપવાનું. ખાલી આમ કરો છો એકલા તમારું ન ચાલે. જો પાછળ બધા હશે જો
કે મારો બેટો ભાઈ આ તો નવરા છે, આપણે કામ ધંધો હોય ને બધાને પૂછી લઈએ પ્રભુ. 90 દિવસ તો બધા ઘેર બેઠા ગંગા થાય ને બધા. હે ઘેર બેઠા ગંગા પ્રભુ. પછી બધાને રહેવાનું ભાવિકોને પ્રસાદ બનાવવાનો એ તો છે બધું. રહેવાનું છે. હા. નવામાં બધા રહેવા આવી ગયા હોય ને, કોઈ નથી આવ્યો હજુ. એક જ જણ આવ્યું. ત્યાં એક જણ આવ્યું એને શું કરવાનું? ફૂલ જગ્યાએ રહેવા માટે તો છે. સેવા મળે રહેવા માટે. હા, રહેવા માટે. આ જગા પ્રભુને બન્યા પછી બાબર પ્રભુનું એક બન્યું છે, પછી સંજય પ્રભુનું, જસુ પ્રભુનું, ચાર પછી અલગ અલગ ન કરાય, બધાને એક હારે રાખવા પડે. હા, એક હાથ જ છે બધું પ્રભુ, જોડે જોડે જ છે. સાથે જ બે. કુટીરની આસપાસ. હા, કુટીરની આસપાસ. બરાબર. ગોકા કાકાને પૂછજો. હમણાં દેખાતા નથી, કેમ છે તબિયત? સારી છે. ચાલો. હાજી. આ રમમણી મેલી નહીં કેમ આવ્યા? આજે છે ઘરે બધા. એમ. બરાબર. ચલો. આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. પૂર્ણાહુતિ ને મંગળાચરણ કેવું રહ્યું? બહુ જ સંપૂર્ણ, એમ? સત્ય શિવ સુંદર, કઈ રીતે? કે આખો અખંડ પ્રકાશ જ છે, બીજું કાંઈ નથી, એટલું બધું પૂર્ણ. આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ, પહેલું વૈરાગ્ય પ્રકરણ, પાના નંબર 15, સર્ગ 7મો. ચિત્ર પ્રભુ છે ને, ગમે એટલા ભાવિકો આવે ને રહેવાની વ્યવસ્થા કરે ને તો એને 90 દિવસ આપવાના. સાંભળતો જ નથી, ઊંઘે છે. ચીનુ પ્રભુ નર્મદામાં જો 50-100 ભાવિકો એને સુવા બેસવાની વ્યવસ્થા કરે, પણ ડોલદાર તો જંગલમાં જેવી શકે નહીં, ખેતરમાં. પછી ખેતરવાળા બૂમો પડે. ફોલ્ડિંગ પણ આવે ને તૈયાર રેડીમેડ બી આવે, બને મૂકી દેવાય. શું રેડીમેડ આવે એવો ચોરસ રેડીમેડ નો ચાલે. એ તો બની જાય તો એમાં ટાઈમ લાગે, પણ 1 મહિનામાં બધું રેડી થઈ જાય. એટલે ખાડા ખોદવાના એવું ને, ખાડા ખોદીને હા ઉપર અને ક્યાંક પેલો ખાડામાં પડે તો ના, એટલે સેફ્ટી ટેન્ક જેવું આવે, નાની નાખી એવું ટાંકી લાવે. હવે ચીનુ પ્રભુ છે ને એ તત્વબંધી આપણે હવે ગોઠવણ કરશે. શું એ બોલીએ એટલું સહજ નથી કાંઈ. બધાને વિશ્રામ ક્યાં કરાવવાનું, પછી બધાને વોશરૂમ ને બધું ક્યાં જવાનું? નર્મદામાં. નર્મદા છે ટેન્ટ પાડવો પડે, ટેન્ટ. ના, ટેન્ટ બેન્ટ એને કરવું એ કરે, આપણે કાંઈ નહીં કરવાનું. આ ટેન્ટ થોડું છોડવાનું ને ફેરવવાનું હોય. આ શિવરાવડા તો લીમડા નીચે બેહાડે ને એમ. બધા વિચાર કરવા માંડ્યા, રમેશ પ્રભુ બધા કે હમણાં મોટું આ નવરા છે ને, આપણે કામ ધંધો છે ને. અને પ્રભુ ટાઈમ એવો છે એટલે કોઈને સવારે 7 થી 8 બધા ફ્રી હોય, સાંજે 7 થી 8 ફ્રી હોય. એમ હા, એટલે કામ તો કરી શકો બધા. એવું છે? એકલા એકલા બોલે છે, બીજાને પૂછ્યા વગર. પણ બધાને 10 વાગ્યા પછી ના જાય. શિવનો પ્રભુ વ્યવસ્થા કરે તો નર્મદા એને પહેલાં આપવાનું, પછી શિવરન આપવાનું. બરાબર? પરમહંસ પરિવ્રાજક.
સાઇનબોર્ડ ને લેબલ નથી હો, નથી. એ રિંગટોન અમારું તો સંભળાવો અમારામાં. કમાલ છે, લ્યો એમનામ આવ્યા. સાંભળો, પેલું એકલા નો ફાવ્યું એટલે તમને લેવા આવ્યા છે. અમે કીધું તો આવી રીતે ન હોય એકલા મેલીને, એટલે કે તો ચારે બાજુ લોક કરીને હોઈ જવાય. કમાલ છે. પાના નંબર 15, સર્ગ 7મો, વિશ્વામિત્રની રામને મોકલવાની માંગણી. આ 7મા સર્ગમાં વિશ્વામિત્ર મુનિએ કરેલા દશરથ રાજાના વખાણ, યજ્ઞના વિઘ્નનું નિવેદન અને રાક્ષસોને મારવા માટે રામને મોકલવાની માંગણી કહેવામાં આવશે. વાલ્મીકી બોલ્યા, એ પ્રમાણે સિંહ સમા દશરથ રાજના અદ્ભુત અને વિસ્તારભર્યા વચન સાંભળીને મહાતેજસ્વી વિશ્વામિત્ર હર્ષથી રોમાંચિત થયા અને દશરથ રાજાને નીચે પ્રમાણે કહેવા લાગ્યા. વિશ્વામિત્ર બોલ્યા, હે રાજસિંહ, પૃથ્વીમાં મહાવંશમાં જન્મેલા અને વશિષ્ઠના કયા પ્રમાણે વર્તનારા તમને આવું બોલવું યોગ્ય જ છે. પણ હે રાજસિંહ, મારા મનમાં રહેલું જે વચન છે તે કરી આપવાનો નિશ્ચય રાખજો અને તમારા ધર્મનું પાલન કરજો. હે પુરુષ શ્રેષ્ઠ, હું સિદ્ધિને વાસ્તે યજ્ઞ કરવાનો આરંભ કરું છું, પણ ભયંકર રાક્ષસો મને તેમાં વિઘ્ન કરવામાં સજ્જ રહે છે. જ્યારે હું યજ્ઞથી દેવતાઓના સમૂહનું યજન કરું છું, ત્યારે રાક્ષસો મારા યજ્ઞને રંજાડ કરે છે. પેલું રાખજો, સેવમાં તો રાખજો છો. એ તો અંદર જ છે ને અંદર. એટલે 2 ટાઈમ, સવારે 4:30 અને સાંજે. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છું. હું પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છું. અવાજ બરોબર છે કે ઓછો છે? થોડોક ધીમો લાગે, પહેલા કરતા ધીમો છે. એટલે આને વધારો અવાજ. અવાજ તો ફૂલ જ પહેલાનું જે રિંગટોન છે ને, તો રમકડાનું એવું હશે. ના, આમાં મેક્સિમમ એટલો આવ્યો એવું થયું. ક્યારેક રમકડો હેઠું પડી ગયું પછી માઇક બગડે એવું ખરું? ના, એવું નહીં ને? ચાલુ કરજો. હું પરમ ચિદાકાશ, હું ક્યાં ગયો? પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છું. હું પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છું. હવે આગલું આપણે ચાલુ હતું એ કરજો, 17 વાળું. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, હા ચાલુ રાખો, બરાબર અખંડ ને? જ્યોતિ, રણકા બંધ છે. મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ સવારે પ્રકાશ. 4:30 ને સાંજે 6:30 કરી દો. પેલું તો ધીમો પડ્યો. ધીમું પડ્યું. હા બરોબર. જોજો પાછું આવી ગયું હતું એમ. પરમ ચિદાકાશ, પ્રભુ આમ ડાયરેક્ટ લઈ જવો તો થાય. ડાયરેક્ટમાં સારો અવાજ. ના હા બરાબર, ઓરિજિનલ બરાબર છે. 4:30 6:30. આને ફરીથી એકવાર વ્યાપકમાં અને વ્યાપકમાં મોકલવો જ મોકલી દો. એ તો મોકલ્યું, હમણાં જે લીધું એ તો ઈ મોકલ્યું, નહીં. પણ આ મોકલે છે. હા, કોઈ લેવું હોય તો લઈ લે. હા. ક્યારે જેનું પ્રભુ ક્યારે ગોઠવો છો? કાયમ કે કરે છે લાભ આપો લાભ આપો લાભ આપો. હવે ઠંડા થઈ ગયા હો. હા શું કહે છે? ભાવિકો રહેવાની તૈયારી કરી દઈએ પ્રભુ.
ગમે એટલા આવે ને, 100 આવે તો 100. આ બધું પૂર્ણાવતી ને મંગલાચરણમાં જ આવ્યું. આવી ગયું છે હે? આ બધું આવી ગયું? વાળવાનું વાળેલું છે ને? ના વાળવાનું વાળવાનું છે ને? વાળવાનું એની ક્રીઝ કરેલી છે, ખાલી દબાઈ દેવાનું. આ વળી જાય એટલે એ લોકો એમ ક્રીઝ તો કરી છે. આ ક્રીઝ કરેલું છે, ખાલી વાળવાનું. બસ ઓર ક્યાં ચાહીએ. સાંભળો, આપણા 35 અને બધાને આપી દો. વાળીને આપજો હો, વાળીને. આમ વાળીને આપવાનું. આપી દો બધાને એક એક આપી દો વાળીને. અને આ બધું એક એક કોથળીમાં અમને 35 આપો. ત્યાં કેમ બે છે? આનંદ પ્રભુ બરાબર. એક વચનામૃત બને છે, એક સ્ટીકર બન્યું. હા મસ્ત બન્યું. હા બસ એક જ બસ છે. હા એકદમ ડીપ છે, વસીટરામ કલર ડીપ છે. એ આનંદ પ્રભુ અમારે નથી જતા 35. આ 35 આ લઈ લો. બધાને એક કોથળીમાં આ અને આ આપો. અમને આ 35 આપો. બધા વાળી આપીએ 35. હા વાળીને આપો એક જ કોથળીમાં. 35 પૂર્ણ બ્રહ્મ. ચલો પાના નંબર 15 જમણી બાજુ ઉપર. મેં ઘણીવાર યજ્ઞ માંડી જોયો, પણ ફેરે ફેરે એ રાક્ષસ નાયકો યજ્ઞ ભૂમિને માંસથી તથા લોહીથી છાંટી દે છે. આ પ્રમાણે મારા ઘણા યજ્ઞો વિખાઈ ગયા અને મારો પરિશ્રમ માથે પડ્યો. એટલે ઉત્સાહ રહિત થઈને હું તે સ્થળેથી અહીં આવ્યો છું. હે રાજા, એ રાક્ષસોને શાપ આપવાની મને ઈચ્છા થતી નથી. તો વાગ્યું ને આમ કર્યું ને, આમ વાગ્યું ને તત્વબોધ થયો એટલે આ કે છે. એના કરતા ચાલો ને ઘેર. ત્યાં આપણા રેનોવેશનમાં ક્યાંય વાગે એવું નથી. વાગે એવું છે પણ એ તો દેખાતું નથી. ચાલો. હે રાજા, એ રાક્ષસોને શાપ આપવાની મને ઈચ્છા થતી નથી, કારણ કે એ કર્મ જ એવું છે કે તેમાં કોઈને શાપ અપાય નહીં. એ મહાયજ્ઞ સંબંધમાં મારી આવી યજ્ઞ દીક્ષા છે. માટે જો તમે કૃપા કરો તો જ મને નિર્વિઘ્ને દીક્ષાનું મોટું ફળ મળે. હું પીડિત છું અને શરણ મેળવવાની ઈચ્છાથી આવ્યો છું. તમારે મારું રક્ષણ કરવું જોઈએ, કેમ કે સારા યાચકોને નિરાશ કરી પાછા વાળવા એ એક રીતે તેનો પરાભવ કરવા જેવું છે. તેમનો પરાભવ કરવા જેવું છે. તમારે મદોન્મત્ત સિંહના જેવો પરાક્રમી અને ઇન્દ્રના જેવો વીર્યવાન રામ નામે શ્રીમાન પુત્ર છે. તે રાક્ષસોને ચીરી નાખે એમ છે. હે રાજસિંહ, માથામાં જુલ્ફાવાળો અને સાચા પરાક્રમવાળો તમારો એ શૂરવીર પાટવી પુત્ર રામ તમારે મને સોંપવો જોઈએ. હું મારી દિવ્ય શક્તિથી તેનું રક્ષણ કરીશ.
એટલે એ રામ મારા યજ્ઞનો ભંગ કરનારા રાક્ષસોના માથા કાપી શકશે. હું એ રામનું ઘણા પ્રકારનું અનંત કલ્યાણ પણ કરીશ અને તેથી તે ત્રણેય લોકમાં પૂજ્ય થશે. જેમ હરણા ક્રોધ પામેલા કેસરીને જોઈને વનમાં તેની સામે ઊભા રહી શકતા નથી, તેમ એ રાક્ષસો પણ રામને જોઈને રણમાં સામા ઊભા રહી શકશે નહીં. જેમ મદોન્મત્ત હાથીઓની સાથે યુદ્ધ કરવામાં ક્રોધ પામેલા કેસરી વિના બીજો કોઈ સમર્થ નથી, તેમ એ રાક્ષસોની સાથે યુદ્ધ કરવામાં રામ વિના બીજો કોઈ પુરુષ સમર્થ નથી. એ પાપી રાક્ષસો ખર તથા દૂષણના સેવક છે, પરાક્રમથી છકી ગયા છે, રણમાં કાળકૂટ જેવા છે અને કોપ પામેલા કાળ જેવા છે. તો પણ હે રાજસિંહ, જેમ રજના કણો વરસાદની સતત પડતી ધારાઓને સહન કરી શકતા નથી, તેમ તેઓ રામના બાણોને સહન કરી શકશે નહીં. હે રાજા, તમારે પુત્રનો અતિ સ્નેહ રાખવો યોગ્ય નથી, કેમ કે આ સંસારમાં મહાત્માઓને અપાય નહીં એવી કોઈ પણ વસ્તુ નથી. કેમ કે આ સંસારમાં મહાત્માઓને અપાય નહીં એવી કોઈ પણ વસ્તુ નથી. અમે અર્થ બીજો જ કરીશું. તમે કરશો ને અમે બીજો અર્થ કરીશું. બોલો. અમે પ્રકાશનો અર્થ કરીશું. અમે શબ્દોનો કરીશું. હા, કરો. એમ કહે છે કે મહાત્માઓને અપાય એવી બધી જ વસ્તુ છે. આનો મતલબ એ થયો, એનો અર્થ એ કે બધી જ વસ્તુની સાર્થકતા મહાત્મા પાસે છે, બીજે ક્યાંય નથી. તમે શું કહો છો? પ્રભુ બોલો તો જીતુ પ્રભુ. એવું જ ને, એમણે કીધું એ બરાબર એમ. મહાત્માઓ પરમ સિદ્ધાકાશ જ છે અને એમાં બીજું નથી, બીજું થતું નહીં. બીજું નથી એટલે અપાય એવું કાંઈ નથી. હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું, એમાં બીજું નથી, બીજું થતું નથી. એટલે મારામાં મને બીજું આપવાની વસ્તુ અને આપનાર છે જ નહીં. 35 લાવો. હા, ત્યાં મૂકો. ક્યાં મૂકશો? આસન પર મૂકીએ, અંદરના આસન. આ ઉપર છે ને ખૂણામાં. આ ખૂણો. હા. કાલે આવ્યો. હે રાજા, તમારે પુત્રનો અતિ સ્નેહ રાખવો યોગ્ય નથી, કેમ કે આ સંસારમાં મહાત્માઓને અપાય નહીં એવી કોઈ પણ વસ્તુ નથી. રાક્ષસો મુઆ જ પડ્યા છે એમ હું જાણું છું અને તમે પણ એમ જ સમજો, કારણ કે અમારા જેવા જ્ઞાનીઓ સંદેહ ભરેલી વાતમાં પડે જ નહીં. કમળ સરખા નેત્રવાળા મહાત્મા રામને હું જાણું છું, તેમ મહાતેજસ્વી વશિષ્ઠ તેમજ બીજા દીર્ઘદ્રષ્ટાઓ પણ તેમને જાણે છે. જો તમારા મનમાં ધર્મનું, મહત્તાનું અને યશનું રક્ષણ કરવાની ઈચ્છા હોય તો મેં ધાર્યું છે તે પ્રમાણે તમારે રામને મારા હાથમાં આપવા જોઈએ. મારો એ યજ્ઞ 10 અહોરાત્ર પહોંચે એમ છે અને તેમાં રામે યજ્ઞનો ભંગ કરનારા મારા વેરી રાક્ષસોને મારવાના છે. હે કકુત્સ વંશી દશરથ, વશિષ્ઠ આદિ તમારા સર્વ મંત્રીઓએ પણ આ વિષયમાં સંમતિ આપવી યોગ્ય છે. આથી તેમની સંમતિ લઈને રામને મોકલો. હે કાલવેતા રઘુવંશી, મારો યજ્ઞ કરવાનો સમય ચાલ્યો જાય નહીં તેમ કરો. તમે મનમાં કોઈ જાતનો શોક રાખો નહીં, તમારું કલ્યાણ થાઓ. યોગ્ય સમયે કરેલું નાનું સરખું કામ પણ ઉપકારક થાય છે અને સમય વીતી ગયા પછી કરેલું મોટું કામ પણ નકામું નીવડે છે. યોગ્ય સમયે કરેલું નાનું સરખું કામ પણ ઉપકારક થાય છે અને સમય વીતી ગયા પછી કરેલું મોટું કામ પણ નકામું નીવડે છે. યોગ્ય સમયે કરેલું નાનું સરખું કામ પણ ઉપકારક થાય છે અને સમય વીતી ગયા પછી કરેલું મોટું કામ પણ નકામું નીવડે છે. વાલ્મીકી બોલ્યા, મહાતેજસ્વી અને ધર્માત્મા એવા એ મુનીશ્વર વિશ્વામિત્ર ધર્મ તથા અર્થથી ભરેલા આટલા વચન બોલીને બંધ રહ્યા.
મોટા પ્રભાવવાળા દશરથ રાજા મુનીશ્વર વિશ્વામિત્રના વચન સાંભળી તેમને યુક્તિભર્યો ઉત્તર દેવા સારું જરાવાર ચૂપ રહ્યા. કારણ કે જેનું મનમાં ધારેલું કરી આપવાનું ન હોય તે બુદ્ધિમાન પુરુષ યુક્તિ ભરેલો ઉત્તર મળ્યા વિના સંતોષ પામે નહીં. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં વૈરાગ્ય પ્રકરણનો વિશ્વામિત્ર વાક્ય નામનો સર્ગ 7મો સમાપ્ત. સર્ગ 8મો દશરથ રાજાને થયેલો ખેદ. આ 8મા સર્ગમાં સ્નેહને લીધે દશરથ રાજાએ કરેલું યુદ્ધમાં રામની અયોગ્યતાનું વર્ણન અને રાવણ આદિનું બળ જાણીને રાજાને થયેલો ખેદ કહેવામાં આવશે. વાલ્મીકી બોલ્યા, આમ રાજસિંહ દશરથ વિશ્વામિત્રનું એ બોલવું સાંભળી ઘડીભર તો જડ જેવા થઈ ગયા અને પછી રાગપણે નીચે પ્રમાણે બોલ્યા. દશરથ બોલ્યા, અરે એ કમળ લોચન રામને હજી પૂરા 16 વર્ષ પણ થયા નથી, માટે રાક્ષસોની સાથે યુદ્ધ કરવાની હું એનામાં યોગ્યતા જ દેખતો નથી. હે પ્રભુ આ પૂરી અક્ષૌહિણી સેના સજ્જ છે. અક્ષૌહિણીની નીચે ટાંચ છે. એનો ખાંડ નથી નાખી ને? ખાંડ નથી ને? જતું રહેશે. એ સુશીલ પ્રભુ શું કરે છે? સુશીલ પ્રભુ ત્યાં જરૂર છે બનાવવાની જરૂર છે? હા, એ કરીને પછી યાદ કરો. એટલે પેલું જે તમે કાલે આપ્યું ને એમાં 9 સ્વયંભૂ જ્યોતિર્લિંગ એડ કરવાનું યાદ રહેશે. પછી અમે જ્યાં લખાવીએ. હા ચાલો. કેમ એ બધું કરવાનું તો પૂરું કરો. ચાલુ જ છે. બનાવો. કરશે બરાબર કરે. હા બરાબર. લાવો તમે બતાવો. દક્ષિણ ભારતના મોટા ભાગના મહાતીર્થો એમાં 9 સ્વયંભૂ જ્યોતિર્લિંગ સહિત મહાતીર્થો પછી બરાબર છે. મોટા ભાગના પછી લેવાય ને 9 સ્વયંભૂ જ્યોતિર્લિંગ સહિત. તો પછી તથા છે ને, અહીંયા તથા છે ને, મહાતીર્થો પછી આવે ને. મહાતીર્થો મોટાભાગના મહાતીર્થો પછી તથા નો રહે નહીં. સીધું દર્શનના આનંદ મંગળ લાભ નોંધ્યા છે. તથા નો રહે અને આવે 9 સ્વયંભૂ જ્યોતિર્લિંગ સહિત મહાતીર્થો પછી. પણ મહાતીર્થો પહેલાં લઈએ તો આ બરાબર છે. હા સમજાય. મોટા ભાગના 9 સ્વયંભૂ જ્યોતિર્લિંગ સહિત મહાતીર્થ પછી લ્યો. મોટા ભાગના મહાતીર્થો જ્યોતિર્લિંગ સહિત મોટા ભાગના 9 સ્વયંભૂ જ્યોતિર્લિંગ સહિત મોટા ભાગના ભારતના મોટા ભાગના મહાતીર્થો 9 સ્વયંભૂ જ્યોતિર્લિંગ સહિત. હા એ બરાબર. અને તથા નો આવે પછી. હા અમને બતાડજો. ચાલો. અને એ જે છે ને એ બધું આખું બોર્ડ ક્યાંથી લેવાનું? બોર્ડ અમે કરી દઈએ બરાબર. હા ચાલો. એટલે આમ 7 છે પણ અરુણાચલેશ્વર
અને પેલું ગૌકર્ણ એટલે 9 થઈ જાય, એટલે 9 થઈ જાય. તો બાકી એ આ બધા આપનારા લેજો, બધા તમે લોકો બધા આપનારા બધા લેજો. ચલો. અક્ષૌહિણી નીચે ટાંચે 21,870 રથ, 21,870 હાથી, 65,610 ઘોડા અને 1,06,350 પાળા મળીને એક અક્ષૌહિણી સેના થાય છે. હે પ્રભુ, આ પૂરી અક્ષૌહિણી સેના સજ્જ છે. હું તેનો સ્વામી છું. એ સેનાથી વીંટાઈને હું પોતે તે રાક્ષસોની સાથે યુદ્ધ કરીશ. આ મારા સેવકો શુરા છે, પરાક્રમી છે અને વિચાર કરવામાં વિચક્ષણ છે. વળી હું પણ હાથમાં ધનુષ ધરીને રણમોખરે એનું રક્ષણ કરીશ. કેસરી જેમ મદોન્મત્ત હાથીઓ સાથે યુદ્ધ કરે તેમ હું એ લોકોની સહાયથી ઇન્દ્ર કરતાં પણ અધિક પરાક્રમવાળા વીર લોકોની સાથે યુદ્ધ કરીશ. રામ તો બાળક છે અને તેને સૈન્યના બળાબળની ભાળ સરખીએ નથી. અંતઃપુરમાં આલેખેલી રણભૂમિ વિના એણે બીજી સાચી રણભૂમિ જોઈ પણ નથી. તેની પાસે ઉત્તમ શસ્ત્રાસ્ત્રો નથી, તેમ તે યુદ્ધમાં કુશળ નથી. દક્ષિણ ભારતનાથી બોલ્ડ કરો. દક્ષિણ ભારતના મોટાભાગના મહાતીર્થો 9 જ્યોતિર્લિંગ સ્વયંભૂ લખો. 9 સ્વયંભૂ જ્યોતિર્લિંગ. 9 સ્વયંભૂ જ્યોતિર્લિંગ. ચલો. તેની પાસે ઉત્તમ શસ્ત્રાસ્ત્રો નથી, તેમ તે યુદ્ધમાં કુશળ નથી. વળી અનેકાનેક શૂરવીરોથી ભરેલી શૂરવીરોથી ભરેલી રણભૂમિથી તે પૂરો જાણીતો નથી. કેવળ ફૂલવાડીઓમાં, નગરના ઉપવનોમાં અને બગીચાઓની વનકુંજોમાં નિત્ય ફરવાનો જ તેને અભ્યાસ છે. વેરેલા પુષ્પોની સુંદર સજાવટ ભરી પોતાના ઘર આંગણાની વાડીઓમાં જ એને રાજકુમારોની સંગાથે વિહાર કરવાનું આવડે છે. તેમાં વળી હે બ્રહ્મન, મારું ભાગ્ય અવળું ફર્યું છે એટલે તો હિમથી પીળા તથા દુબળા પડી જતા કમળની જેમ એ રામ પણ પીળો અને દુબળો પડી ગયો છે. એ નથી અન્ન ખાઈ શકતો અને નથી ઘરની ભૂમિમાં વિહરી શકતો. એનું મન ઊંડા ઊંડા ખેદથી ભરાઈ ગયું છે અને સાવ સૂનમૂનની જેમ એ પડી રહે છે. હે મુનિનાયક, એને કારણે હું, મારી પત્નીઓ અને મારા સેવકો શરદ ઋતુની મેઘની જેમ ખાલી ખાલી થઈ ગયા છીએ. આમ મારો એ બાળકુમાર પીડાથી આવો પરવશ થઈ ગયો છે, તો હું તેને કેમ કરીને રાક્ષસો સામે બરાબર છે ને? આમ મારો એ બાળકુમાર પીડાથી આવો પરવશ થઈ ગયો છે, તો હું તેને કેમ કરીને રાક્ષસો સામે યુદ્ધ કરવા સારું તમને સોંપું? હે મહાત્મા, હે મહાબુદ્ધિમાન, પુત્ર ઉપરનો સ્નેહ તો મુગ્ધા સ્ત્રીના સંગ કરતા, અમૃતના રસ કરતા અને રાજ્ય કરતાંય વધારે સુખકારી છે. ત્રણેય લોકમાં તપ આદિ જે કાર્યો મહાકષ્ટે અને લાંબે ગાળે પૂરા થાય છે, તે કાર્યો પણ સત્પુરુષો પુત્રના સ્નેહને લીધે નિસંશય કરે છે. મનુષ્યો પ્રાણને, ધનને અને સ્ત્રીઓને સહજમાં છોડી દઈ શકે છે, પણ તેઓ પોતાના પુત્રને છોડી દઈ શકતા નથી. હે મુનિવર, પ્રાણીઓમાં આ સ્વાભાવિક જ છે. રાક્ષસો ક્રૂર કામો કરનારા છે અને કપટભર્યું યુદ્ધ કરવામાં કુશળ છે. આ બાજુ રામની આવી સ્થિતિ છે, એટલે રામને એ રાક્ષસો સાથે યુદ્ધ કરાવવું એ યોજના જ અતિ અસહ્ય છે. જીવવાની ઈચ્છાવાળો હું
રામ વિના એક ઘડી પણ જીવી શકું એમ નથી. આથી આપે રામને લઈ જવા યોગ્ય નથી. હે વિશ્વામિત્ર, 9000 વર્ષ સુધી મેં પુત્રેચ્છાથી અનેક યત્નો કર્યા, ત્યારે અશ્વમેધ અને પુત્રેષ્ટિ આદિ ક્રિયાથી મને માંડ હમણાં 4 પુત્રો થયા છે. તે 4માં કમળલોચન રામ મુખ્ય છે. મારા 3 પુત્રો પણ એ રામ વિના પ્રાણ ટકાવી શકશે નહીં. છતાં આપ રામને રાક્ષસો સામે લડવા લઈ જ જશો તો મને પુત્રથી રહિત થયેલો અને તત્કાલ મરણ પામેલો જ માની લેજો. 4 દીકરાઓમાં મને રામ ઉપર જ વધારે પ્રીતિ છે. માટે પાટવી કુંવર અને ધર્મમાં તત્પર રહેનારા એ રામને આપે લઈ જવો યોગ્ય નથી. આપ જો રાક્ષસોના સૈન્યને હણાવવા જ ઈચ્છતા હો તો ચાલો, મારી ચતુરંગ રથ, હાથી, ઘોડા તથા પાળા, તો મારી ચતુરંગ સેના સાથે મને લઈ જાઓ. તે રાક્ષસો આ લોકો આવ્યા એને આપજો. વતનમ આવ્યા એમને આપો. મહેશ પ્રભુ. હા ચાલો. છતાં આપ રામને રાક્ષસો સામે લડવા લઈ જ જશો તો મને પુત્રથી રહિત થયેલો અને તત્કાલ મરણ પામેલો જ માની લેજો. 4 દીકરાઓમાં મને રામ ઉપર જ વધારે પ્રીતિ છે. માટે પાટવી કુંવર અને ધર્મમાં તત્પર રહેનારા એ રામને આપે લઈ જવો યોગ્ય નથી. આપ જો રાક્ષસોના સૈન્યને હણાવવા જ ઈચ્છતા હો તો ચાલો, મારી ચતુરંગ રથ, હાથી, ઘોડા તથા પાળા, મારી ચતુરંગ સેના સાથે મને લઈ જાઓ. તે રાક્ષસો કેવા વીર્યવાન છે, કોના પુત્રો છે, કેવું વર્તન રાખે છે, કેટલા છે, કોણ કોણ છે, આ બધું આપ ફોડ પાડીને મને કહો. હે બ્રહ્મન, કપટથી યુદ્ધ કરનારા એ રાક્ષસો સાથે રામે, મારા બાળકોએ અથવા મારે કેવી રીતે યુદ્ધ કરવું? એ દુર્ભાગી રાક્ષસો સામે મારે મહાસંગ્રામમાં કેવી રીતે ઊભા રહેવું? હે ભગવાન, આપ આ બધું મને કહો, કારણ કે રાક્ષસો બળથી ઉત્કટ હોય છે. સંભળાય છે કે વિશ્રવા મુનિનો પુત્ર અને સાક્ષાત વૈશ્રવણ કુબેરનો ભાઈ એવો રાવણ નામનો એક મહાબલવાન રાક્ષસ છે. તે દુર્મત્યો જો આપના યજ્ઞમાં વિઘ્ન કરતો હોય તો અમે એ દુરાત્માની સામે સંગ્રામમાં ઉતરી શકીએ એમ નથી. હે બ્રહ્મન, કોઈ સમયે કાળની ગતિથી પ્રાણીઓમાં ભારે પરાક્રમ અને ભારે વિભૂતિઓ ઉદય પામે છે, અને કોઈ સમયે કાળની ગતિથી તે અસ્ત પણ પામે છે. એટલે આજને સમયે અમે રાવણ આદિ શત્રુઓની સામે થવાને અશક્ત છીએ. હમણાં ઈશ્વરની એવી જ ઈચ્છા છે. માટે હે ધર્મજ્ઞ, આપ મારા પુત્ર ઉપર કૃપા કરો. હું હીન ભાગી છું. આપ જ મારા પરમ દૈવત રૂપ છો. દેવ, દાનવ, ગંધર્વ, યક્ષ, પક્ષી અને નાગ લોકો પણ રાવણની સાથે યુદ્ધ કરવાને સમર્થ નથી, તો પછી માનવીના તો ભારત શા? રાવણ રાક્ષસ મહાબળવાનોના બળને પણ યુદ્ધમાં તોડી નાખે છે. માટે એની અથવા એના પુત્રોની સાથે પણ અમે યુદ્ધ કરી શકીએ એમ નથી. આ કાળ કોઈ બીજી જ રીતનો છે. તેમણે સજ્જનોને નિર્બળ કરી નાખ્યા છે, અને તેથી રઘુવંશનો ધુરંધર હું પણ ઘડપણથી જર્જરિત થઈને દીનતા પામ્યો છું. અથવા મધુનો પુત્ર લવણાસુર આપના યજ્ઞનો નાશ કરતો હોય તો તે કહો, છતાં પણ હું મારા પુત્રને મોકલીશ નહીં. અથવા વિવસ્વાન યમના જેવા સુંદ ઉપસુંદના પુત્ર મારીચ અને સુબાહુ આપના યજ્ઞમાં વિઘ્ન કરતા હોય તો તેવું કહો, છતાં પણ હું મારો પુત્ર આપને આપીશ નહીં. આમ છતાં આપ જો રામને લઈ જ જશો તો આપે મને મારી જ નાખ્યો એમ સમજીશ. રામને મોકલવાથી કોઈ રીતે મારું સુખ અવિચળ રહે એમ હું ધારતો નથી. મુનિનું વચન માનવું કે નહીં માનવું એવા સંશયરૂપી મોટા તરંગમાં ડૂબેલા તે રઘુશ્રેષ્ઠ મહાત્મા દશરથરાજ આ પ્રમાણે કોમળ વચન બોલીને જાણે મોટા તરંગો ઉછળતા સાગરમાં ગળકા ખાતા હોય
તેમ મૂંઝાઈ ગયા. તેમને કોઈ જાતનું સુખ મળ્યું નહીં, તેમ તે કોઈ નિશ્ચય ઉપર આવ્યા નહીં. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં વૈરાગ્ય પ્રકરણનો દશરથ વાક્ય નામનો સર્ગ 8મો સમાપ્ત. સર્ગ 9મો વિશ્વામિત્રના તપોબળ ઇત્યાદિનું વર્ણન. આ 9મા સર્ગમાં વિશ્વામિત્રનો કોપ અને તેમના તપોબળ તથા અસ્ત્રબળ કહીને વસિષ્ઠે કરેલું દશરથ રાજાના મનનું સમાધાન કહેવામાં આવશે. વાલ્મીકી બોલ્યા, દશરથ રાજાના એ વચન સાંભળી વિશ્વામિત્ર રોષ પામ્યા અને સ્નેહથી ભરાઈ ગયેલી આંખોવાળા એ રાજાને આ વચનો કહેવા લાગ્યા. વિશ્વામિત્ર બોલ્યા, તમે એકવાર કહ્યું કે હું તમારું કામ કરીશ અને હવે બીજી વાર તમે તે પ્રતિજ્ઞાને ફોક કરવા ઈચ્છો છો. આ તો જાણે તમે કેસરી સિંહ થઈને હરણું થવા ઈચ્છો છો. આમ બોલેલા વચન ખોટા કરવાનું રઘુવીરોના આ કુળને શોભતું નથી. શીતળ કિરણવાળા ચંદ્રમામાંથી ક્યારેય ઉષ્ણ કિરણો નીકળે જ નહીં. હે રાજન, તમે તમારું વચન પાળવા સમર્થ ન હો તો આ હું જેમ આવ્યો છું તેમ પાછો જઈશ. હે કકુસ્થ વંશજ, પણ હવે તમે પ્રતિજ્ઞા ઉપર પાણી ફેરવીને ભલે તમારા બંધુઓ સાથે સુખી થાઓ. વાલ્મીકી બોલ્યા, આ પ્રમાણે મહાત્મા વિશ્વામિત્ર કોપથી વ્યાપ્ત થઈ ગયા ત્યારે સઘળી પૃથ્વી ધ્રુજવા લાગી અને દેવતાઓને પણ ભય ઉત્પન્ન થયો. જગતના મિત્ર એવા એ મહામુનિ વિશ્વામિત્રને આમ ક્રોધાયમાન થયેલા જાણીને ધીરજવાળા અને ઉત્તમ નિયમો પાળનારા બુદ્ધિમાન વસિષ્ઠ મુનિએ રાજાને આ વચન કહ્યા. વસિષ્ઠ બોલ્યા, તમે દશરથ રાજ ઇક્ષ્વાકુના કુળમાં જાણે સાક્ષાત બીજા ધર્મ જ અવતર્યા છો. તમે શ્રીમાન છો અને ત્રણેય લોકોના ગુણોથી વિભૂષિત છો. મોટી સમૃદ્ધિવાળા તમે ધીરજવાળા અને સદાચારવાળા છો. આમ હોઈને તમારે સ્વધર્મ છોડવો જોઈએ નહીં. તમે 3 લોકમાં પ્રખ્યાત છો અને ધર્મ તથા યશથી સંપન્ન છો. માટે તમે સ્વધર્મને અનુસરો અને ધર્મનો ત્યાગ ન કરો. ત્રિભુવનના સ્વામી એવા આ મુનિનું વચન તમારે માથે ચડાવવું જ જોઈએ. હે રાજન, તમે પ્રથમ કામ કરીશ એવી પ્રતિજ્ઞા કરી ચૂક્યા છો. હવે તમે તે નહીં કરો તો તેથી તમારો યજ્ઞ અને જલાશય આદિ કરવારૂપ ધર્મ નિષ્ફળ થશે. માટે તમે રામને મોકલો. તમે ઇક્ષ્વાકુના વંશમાં જન્મ્યા છો અને વળી પોતે દશરથ છો, છતાં તમે વચન નહીં પાળો તો પછી બીજો કોણ પોતાનું વચન પાળશે? તમારા જેવાઓએ બાંધેલા નિયમો ઉપરથી તો બીજા લોકો પણ મર્યાદા છોડતા નથી, તો તમારે તો એ મૂકવી જ ન જોઈએ. રામે ભલે અસ્ત્ર વિદ્યાનો અભ્યાસ કર્યો હોય કે ન કર્યો હોય, પરંતુ જેમ અગ્નિએ રક્ષેલા અમૃતનો બીજાઓ પરાભવ કરી શક્યા નહોતા, તેમ આ પુરુષ શ્રેષ્ઠ વિશ્વામિત્રે રક્ષેલા એ રામનો પણ રાક્ષસો પરાભવ કરી શકશે નહીં. આ વિશ્વામિત્ર મુનિ મૂર્તિમાન ધર્મ છે. સૌ પરાક્રમીઓમાં શ્રેષ્ઠ છે. સર્વલોકમાં અધિક બુદ્ધિમાન છે અને તપના પરમ નિવાસરૂપ છે. એ વિશ્વામિત્ર વિવિધ અસ્ત્રોને જાણે છે. સચરાચર ત્રૈલોક્યમાં બીજો કોઈ પુરુષ તે જાણતો નથી અને જાણશે પણ નહીં. દેવો, ઋષિઓ, અસુરો, રાક્ષસો, નાગો, યક્ષો અને ગંધર્વો એ સઘળા ભેગા થાય તો પણ તે કોઈ વિશ્વામિત્રની તોલે આવે તેમ નથી. આ વિશ્વામિત્ર પૂર્વે જ્યારે રાજ કરતા હતા ત્યારે તપથી પ્રસન્ન થયેલા સદાશિવે તેમને કૃશાશ્વ નામના પ્રજાપતિએ ઉત્પન્ન કરેલા સર્વ દુર્જય અસ્ત્રો આપ્યા છે. સંહાર કરવામાં રુદ્રની સમાનતા ધરાવનારા વીર, દીપ્તિવાળા અને અદ્ભુત સામર્થ્યવાળા એ કૃશાશ્વના પુત્રો અસ્ત્રો વિશ્વામિત્રનું સેવન કરે છે. જયા અને સુપ્રભા નામની દક્ષ પ્રજાપતિની સુંદર કેળવાળી બે પુત્રીઓ કૃશાશ્વ પ્રજાપતિની સ્ત્રીઓ હતી. એ સ્ત્રીઓમાં કૃશાશ્વ પ્રજાપતિએ કોઈથી પણ જીતાય નહીં એવા 100 પુત્રો અસ્ત્રોના દેવ ઉત્પન્ન કર્યા હતા. પૂર્વે જયાએ પતિની સેવા કરીને વરદાન મેળવ્યું હતું અને 50 પુત્રોને જન્મ આપ્યો હતો. તેઓ અસુરોના સૈન્યોનો વધ કરવામાં સમર્થ છે અને પ્રયોગ કરનારની ઈચ્છા પ્રમાણે ચાલે છે. બીજી સુપ્રભાએ સંઘર્ષ નામના 50 પુત્રો ઉત્પન્ન કર્યા હતા. તેઓ દુર્ધર્ષ છે, તીક્ષ્ણ આકારવાળા છે અને બળવત્તર છે.
યોગના બળથી સઘળા જગતને જોઈ શકનારા આ મહાતેજસ્વી વિશ્વામિત્ર મુનિ આવા વીર્યવાન છે. માટે રામને એમની સાથે મોકલવામાં તમારે તમારી બુદ્ધિને ગાભરી કરવી જોઈતી નથી. હે સદરાજન, આ અપાર શક્તિશાળી મુનિરાજ સમીપમાં હોય ત્યારે કોઈ પુરુષનું મૃત્યુ આવી ચૂકેલું હોય તો પણ તે પુરુષ અમરતા પામે છે. માટે તમે મૂઢ મનુષ્યની પેઠે દીનતા પામો નહીં. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં વૈરાગ્ય પ્રકરણનો વસિષ્ઠ સમાશ્વાસન નામનો સર્ગ 9મો સમાપ્ત. સર્ગ 10મો, રામની સ્થિતિ. આ 10મા સર્ગમાં દ્વારપાળોએ અને રામના અનુચરોએ દશરથ રાજાની પાસે રામની સ્થિતિનું નિવેદન કર્યાની કથા કહેવામાં આવશે. વાલ્મીકી બોલ્યા, વસિષ્ઠે એ પ્રમાણે કહ્યું એટલે દશરથ રાજા મનમાં હર્ષ પામ્યા અને તેમણે લક્ષ્મણની સાથે પુત્ર રામને બોલાવવા સારું આજ્ઞા કરી. દશરથ બોલ્યા, ઓ દ્વારપાલ, વિશ્વામિત્ર મુનિનું ધર્મ સંબંધી કાર્ય નિર્વિઘ્ને સંપાદન કરવા માટે તું વીર અને સત્ય પરાક્રમવાળા રામને લક્ષ્મણ સહિત અહીં તરત બોલાવી લાવ. એ પ્રમાણે રાજાએ મોકલેલો દૂત દ્વારપાળ અંતઃપુરમાં આવેલા રામના મંદિરે ગયો. તુરત રામના અનુચરોની સાથે તે પાછો આવ્યો અને રાજાને આ પ્રમાણે કહેવા લાગ્યો, હે દેવ, હે પોતાના 2 હાથથી સઘળા શત્રુઓને મસળી નાખનારા બીડાયેલા કમળમાં બેઠેલા ભ્રમરની પેઠે રામ તો પોતાના આવાસમાં અત્યંત ઉદાસ થઈને બેઠા છે. એક તરફથી તે કહે છે કે હું આ ઘડીએ આવું છું, પણ બીજી તરફથી તો કોઈ વિચારમાં ડૂબી જાય છે અને મનમાં મૂંઝાઈને કોઈની પાસે ઊભા રહેવાને ઈચ્છતા નથી. આ પ્રમાણે દ્વારપાળે કહ્યું એટલે દશરથ રાજે રામના સર્વ અનુચરોને આશ્વાસન આપ્યું અને અનુક્રમથી પૂછ્યું કે રામ શું કરે છે અને કેવી સ્થિતિમાં છે. રાજાએ આ પ્રમાણે પૂછ્યું એટલે ખેદ પામેલા રામના અનુચરે રાજાને આ વચન કહ્યા, હે દેવ, આપના પુત્ર રામનું શરીર ખેદને લીધે કરમાઈ ગયું છે, તેથી અમે પણ ખેદ પામીને દુબળા થઈ ગયા છીએ. કમળ સરખા નેત્રવાળા રામ જ્યારથી બ્રાહ્મણોની સાથે તીર્થયાત્રામાંથી પાછા આવ્યા છે ત્યારથી તે આજ દિવસ સુધી તે મનમાં કચવાયા કરે છે. અમે ઘણા યત્નથી પ્રાર્થના કરીએ છીએ ત્યારે રામ કરમાયેલા મોઢે પોતાના દિવસ સંબંધી કાર્યો કદી કરે છે અને કદી નથી પણ કરતા. સ્નાન, દેવપૂજન, દાન અને ભોજન આદિ ક્રિયાઓને વિશે એ રામ તો કચવાતે મને વર્તે છે અને અમે વિનવીએ છીએ તો પણ પૂરું જમતા નથી. અંતઃપુરની ચપળ દાસીઓ ક્રીડા કરવાના સ્થાનોમાં હિંડોળા બાંધી રાખે છે તો પણ બપૈયા જેમ વરસાદની ધારાઓની સાથે ક્રીડા કરે તેમ એ લીલાથી તેમની સાથે ક્રીડા કરતા નથી. હે રાજન, જેને સ્વર્ગમાંથી પડવાનો કાળ પાસે આવ્યો હોય તેને જેમ સ્વર્ગ આનંદ આપતું નથી તેમ કળી જેવા માણિક્યોથી જડેલા બાજુબંધ અને કડાના જૂથો પણ એ રામને આનંદ આપતા નથી. જેમાં ક્રીડા કરતી સ્ત્રીઓ વારંવાર જોયા કરતી હોય અને જેમાં ફૂલોના સુગંધવાળા પવન ચાલ્યા કરતા હોય એવા લતા મંડપની કુંજોને વિશે પણ રામ અત્યંત ખેદ પામે છે. જે પદાર્થ યોગ્ય, સ્વાદિષ્ટ, સુકોમળ અને ચિત્તને હરનાર હોય તે પદાર્થથી પણ તે ખેદ પામે છે અને તેથી તેમની આંખો પણ જાણે આંસુના પૂરથી ઉભરાઈ રહે છે. સ્ત્રીઓ નૃત્ય વિલાસો કરે છે ત્યારે તે આ નારીઓ શરીર હલાવીને મને શા માટે દુઃખ દે છે એમ બોલીને તેમની નિંદા કરે છે. ભોજન, શયન, વાહન, વિલાસ, સ્નાન અને આસન એ બધા યોગ્યતાવાળા હોવા છતાં પણ તે ઘેલા માણસની પેઠે તેના ઉપર રુચિ કરતા નથી. સંપત્તિ હોય તો પણ શું, વિપત્તિ હોય તો પણ શું, ઘરમાં શો સાર છે, મનોરથ કરવાથી શું વળે, એ તો સઘળું મિથ્યા છે એમ બોલીને તે ગુપચૂપ એકલા બેસી રહે છે. વિનોદમાં એ આનંદ લેતા નથી, ભોગમાં આસક્ત થતા નથી અને કામમાં ચિત્ત પરોવતા નથી, માત્ર ચૂપ થઈને જ બેસી રહે છે. હરણીઓ જેમ વનમાં ઝાડને આનંદ આપી શકતી નથી તેમ ફરફરતી કેશ લટોવાળી અને ફરકતી વિલાસભરી આંખોવાળી સુંદરીઓ પણ એમને આનંદ આપી શકતી નથી. એ તો પામર લોકોમાં વેચાયેલા માણસની પેઠે એકાંત રૂપ દિશાઓના છેડાઓમાં, નદી આદિના તીરોમાં,
વનોમાં અને અરણ્યોમાં જ રુચિ પામે છે. આમ હે રાજન, વસ્ત્ર, પાન, ભોજન અને જોઈતી વસ્તુઓનું ગ્રહણ ઇત્યાદિકમાં આવી વિમુખતા સેવવાથી તે સંન્યાસના ધર્મ પાળનારા તપસ્વીઓને અનુસરે છે. હે જનેશ્વર, તે નિર્જન પ્રદેશમાં એકલા જ રહે છે અને એકાકાર બુદ્ધિને લીધે તે હસતા નથી, ગાતા નથી કે રોતા પણ નથી. તે તો પદ્માસન વાળી શૂન્ય મનથી બેસી રહે છે અને કેવળ ડાબા હાથની હથેળી ઉપર ગાલને ટેકવી રાખે છે. તે કોઈ પણ જાતનું અભિમાન ધરતા નથી, રાજા થવાને ઈચ્છતા નથી, સારો પદાર્થ મળવાથી રાજી થતા નથી અને અનિષ્ટ પદાર્થો મળવાથી ખેદ ધરતા નથી. એ પોતે શી રીતે ચાલે છે, શું કરે છે, શું માગે છે, કોની ચિંતા કરે છે, કેમ આવે છે, કયો નિયમ રાખે છે, કોને અનુસરે છે, એ વિશે અમે કશું જ જાણતા નથી. શરદ ઋતુના અંતમાં ઝાડની પેઠે તે દિવસે દિવસે દુબળા પડતા જાય છે, પીળા પડતા જાય છે અને વૃક્ષ થતા જાય છે. હે રાજન, એમને અનુસરનારા લક્ષ્મણ તથા શત્રુઘ્ન પણ તેમના પ્રતિબિંબની પેઠે તેમના જેવા જ થઈ ગયા છે. સેવકો, રાજાઓ અને માતાઓ રામને વારંવાર પૂછે છે, છતાં એ તો કાંઈ જ નથી એમ કહીને કશી સૂચક ચેષ્ટા વિના મૂંગા બેસી રહે છે. કદી પોતાની પાસે કોઈ વિવેકી સ્નેહી બેઠો હોય છે તો તે તેમને શિખામણ આપી બેસે છે કે ઉપરથી જ હૃદય હારી લાગતા આ સાંસારિક સુખ ભોગમાં મન ઘાલીશ નહીં. અનેક પ્રકારના વૈભવોથી રમણીય લાગતી સ્ત્રીઓ પોતાની સામે સભામાં બેઠી હોય તો પણ તેમને વિશે કાંઈ પ્રીતિ કરતા નથી અને જાણે તેમનો વિનાશ જ સમીપમાં દેખતા હોય એમ વર્તે છે. અનાયાસે મળે એવા પદને નહીં મેળવતા મેં બહારની પ્રવૃત્તિઓ કરીને આટલા વર્ષોને પાણીમાં નાખ્યા એમ વારંવાર તે મધુર ધ્વનિથી ગાયા કરે છે. કોઈ પોતાની પાસે રહેનાર સેવક તેમને ચક્રવર્તી થાઓ અને રાજસૂય યજ્ઞ કરજો એમ કહે છે તો પોતાનું મન તે વિષયમાં નહીં હોવાને લીધે તે મૂંગા રહે છે અને કહેનાર જાણે બકબક કરતો ઘેલો માણસ હોય તેમ તેને હસી કાઢે છે. તે કોઈના કયા ઉપર ધ્યાન આપતા નથી, પાસે પડેલા પદાર્થ પર દ્રષ્ટિ કરતા નથી અને પોતાને જોઈએ તેવી વસ્તુ મળ્યા છતાં પણ તેની અવજ્ઞા કરે છે. જો આકાશમાં મોટું વન હોય અને તે વનમાં વળી કમળ સંભવિત હોય તો આત્મામાં મન સંભવે અને મનમાં વિસ્મય સંભવે. એવા વિચારથી એમના મનમાં કોઈ વસ્તુને જોઈને આશ્ચર્ય થતું નથી. એ રામ કામિનીઓની મધ્યમાં બેઠા હોય તો પણ જેમ વરસાદની ધારાઓ મોટા પથરાને ભેદી શકતી નથી તેમ કામદેવના બાણો એમના અભેદ્ય મનને ભેદી શકતા નથી. કોઈ પોતાની પાસે ધન માંગવા આવે તો તેને ધન તો આપદાઓનું મુખ્ય સ્થાનકરૂપ છે, તેને તું શા માટે ઈચ્છે છે એમ કહીને સઘળું ધન આપી દે છે. આ આપત્તિ છે અને આ સંપત્તિ છે એ તો મોહ છે અને તે માત્ર કલ્પનાથી જ ઊભો થાય છે એવા અર્થના શ્લોકો તે ગાયા કરે છે. વળી તે બોલ્યા કરે છે કે હાય હું માર્યો ગયો, હાય હું અનાથ છું. એવી રીતે લોકો રોયા કરે છે તો પણ તે લોકોને વૈરાગ્ય પ્રાપ્ત થતો નથી એ આશ્ચર્ય છે. રઘુવંશ રૂપી વનના ઊંચા શાલવૃક્ષ જેવા અને શત્રુઓને હણનારા એ રામ હમણાં આવી સ્થિતિમાં વર્તે છે. તેથી અમે અત્યંત ખેદ પામ્યા છીએ. હે મહાબાહુ, રામનું ચિત્ત એવું થઈ ગયું છે કે તેનું શું કરવું એ જ અમને સમજાતું નથી. માટે હે કમલ નેત્ર, આ વિષયમાં આપ જ અમારા આધાર છો. હે પ્રભુ, કોઈ રાજા અથવા બ્રાહ્મણ એમની આગળ બેસી એમને રાજનીતિનો કે વ્યવહારનો ઉપદેશ કરે છે તો તે પોતે એક માર્ગી હોવાથી તેમને જાણે મૂર્ખ ગણીને હસી કાઢે છે અને તેમની વાત કાને ધરતા નથી. આ બાહ્ય દ્રષ્ટિથી જ જણાતું જે વિનાશી તથા વિસ્તીર્ણ જગત ઉઠ્યું છે તે વાસ્તવિક નથી અને હું તો કોઈ એથી જુદો જ છું એવો નિર્ણય કરીને એ રામ તે વિશે વધારે સમજણ મેળવવા ઈચ્છે છે. હે વિભુ, શત્રુમાં, પોતાના દેહમાં, મિત્રમાં, રાજ્યમાં, માતામાં, સંપત્તિમાં કે વિપત્તિમાં એમનું મન લાગતું જ નથી. તેમ વળી બહારના વિષયોમાં પણ એમના મનની પ્રવૃત્તિ થતી જ નથી. એમને સ્વાધીન વિષયો ઉપર રુચિ નથી,
પરાધીન વિષયોની આશા નથી, કોઈ વસ્તુની ઈચ્છા નથી, અને છતાં એમના મનને વિશ્રાંતિ મળતી નથી. એ પોતે વિવેકી છે, તેથી એમને મૂઢ કહી શકતા નથી, અને એમને વિશ્રાંતિ મળી નથી, તેથી મુક્ત પણ કહી શકતા નથી. આથી અમે બહુ જ સંતાપ પામ્યા કરીએ છીએ. ધનનું શું કામ છે? માતાઓનું શું કામ છે? રાજ્યનું શું કામ છે? અથવા ઉદ્યમનું શું કામ છે? એમ મનમાં નિશ્ચય કરીને તે જાણે મરવાની જ વાટ જોતા બેઠા હોય તેમ દેખાય છે. વરસાદ રોકાઈ જવાથી જેમ બપૈયો ઉદ્વેગ પામે, તેમ રામ ભોગ, આયુષ્ય, રાજ્ય, મિત્ર, પિતા અને માતા વિશે અત્યંત ઉદ્વેગ પામ્યા કરે છે. આ પ્રમાણે આપના પુત્ર ઉપર ઘણી શાખાઓના વિસ્તારવાળી વિપત્તિ આવી પડી છે. માટે આપે દયા કરીને તે વિપત્તિને ઉખેડી નાખવાની પ્રવૃત્તિ કરવી જોઈએ. હે પ્રભુ, રામનો આવો સ્વભાવ થઈ જવાને લીધે સઘળા વૈભવોવાળી આ વિસ્તીર્ણ સંસારરૂપી ઝાડ તેમને ઝેર જેવી પ્રતિકૂળ લાગે છે. નીચે ટાંચ છે. શ્રી રામના અનુચરોએ શ્રી રામની જે અવસ્થાનું વર્ણન કર્યું છે તેવી અવસ્થા પ્રાપ્ત થયા વિના, અર્થાત હૃદયમાં વિષય વૈરાગ્ય પ્રગટ્યા વિના સત્શાસ્ત્રનું શ્રવણ, તત્વ સાક્ષાત્કાર કરવામાં સમર્થ થતું નથી. શ્રી રામના અનુચરોએ શ્રી રામની જે અવસ્થાનું વર્ણન કર્યું છે તેવી અવસ્થા પ્રાપ્ત થયા વિના, અર્થાત હૃદયમાં વિષય વૈરાગ્ય પ્રગટ્યા વિના સત્શાસ્ત્રનું શ્રવણ, તત્વ સાક્ષાત્કાર કરવામાં સમર્થ થતું નથી. વચ્ચે એક લાઈન આવી, જો આકાશમાં વન હોય તો મન સાચું છે અને તો જગત સાચું છે. જો આકાશમાં મોટું વન હોય અને તે વનમાં વળી કમળ સંભવિત હોય તો આત્મામાં મન સંભવે અને મનમાં વિસ્મય સંભવે. હવે આગળ કેમ એમ કર્યું? અમે અહીંયા વાંચીએ છીએ તો પણ અમે અહીંયા ધારણા એટલી પૂર્ણતાથી નહીં, અને આ પૂર્ણ પ્રકાશ એટલે ક્યાંય કશું ખામી જ નહીં. હે પ્રભુ, રામનો આવો સ્વભાવ થઈ જવાને લીધે સઘળા વૈભવોવાળી આ વિસ્તીર્ણ સંસારરૂપી ઝાડ તેમને ઝેર જેવી પ્રતિકૂળ લાગે છે. આ પૃથ્વી ઉપર એવો મહાશય કોણ મળે કે જે રામને રાજ્ય સંબંધી યોગ વ્યવહારમાં નાખવાની સમર્થ થાય? જેમ સૂર્ય અંધારું મટાડીને જગતમાં પોતાના પ્રકાશકપણાને સફળ કરે છે, તેમ એ મહાત્મા એ રામના મનમાં રહેલા સઘળા દુઃખદાયી મોહને મટાડીને કોણ પોતાના ઉપદેશકપણાને સફળ કરે? શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં વૈરાગ્ય પ્રકરણનો રામની સ્થિતિ નામનો સર્ગ 10મો સમાપ્ત. સર્ગ 11મો. રામનું દશરથ રાજાએ કરેલું સાંત્વન. આ 11મા સર્ગમાં વિશ્વામિત્રની આજ્ઞાથી સભામાં આવેલા રામનું દશરથ રાજાએ આશ્વાસન કર્યાની તથા પીડા આદિનું કારણ પૂછ્યાની કથા કહેવામાં આવશે. વિશ્વામિત્ર બોલ્યા, હે મહાવિચક્ષણ અનુચરો, જો એમ હોય તો જેમ મૃગો પોતાના યુથપતિને લઈ આવે તેમ તમે તરત રઘુનંદન રામને અહીં લઈ આવો. રઘુપતિ રામને આજે મોહ થયો છે તે કોઈ જાતની આપત્તિઓથી કે કોઈ જાતના રોગથી થયો નથી, પણ તે વિવેક અને વૈરાગ્યને લીધે થયો છે. એ મોહ નથી પણ બોધ જ છે, અને તેનું ઉત્તમ ફળ આવશે. રામ અહીં તરત આવે એટલે જેમ પવન પર્વત ઉપરના વાદળાને દૂર કરી નાખે છે, તેમ અમે તેમના મોહને તરત જ દૂર કરી નાખીશું. મોહ યુક્તિપૂર્વક દૂર કરવામાં આવશે એટલે તે રામ અમારી પેઠે સર્વોત્તમ પદમાં વિશ્રાંતિ પામશે. પછી તે અમૃતપાન પામેલા પુરુષની પેઠે યથાર્થ સુખને, આનંદને, જ્ઞાન સંપન્નપણાને, વિશ્રાંતિને, તાપ રહિતપણાને, પુષ્ટપણાને અને શરીરમાં શુભ વર્ણપણાને પ્રાપ્ત થશે. આમ મનમાં પરિપૂર્ણ થઈને તે પોતાના કુળની ચાલી આવેલી વ્યવહારની પરંપરાને અખંડતાએ અનુસરશે. તે વ્યવહારમાં માનપાત્ર થશે અને વ્યવહાર કરતા છતાં પણ મહાધૈર્યવાન રહેશે. તે બંધ તથા મોક્ષના કાર્યકારણના જ્ઞાતા થશે. સુખ દુઃખની દશાથી રહિત થશે અને ઢેફામાં, પથરામાં તથા સોનામાં સમદ્રષ્ટિ રાખશે. મુનિવર વિશ્વામિત્રે આ પ્રમાણે કહ્યું
એટલે દશરથ રાજાનું મન આનંદથી ભરાઈ ગયું અને તેમણે રામને બોલાવવા માટે ફરીવાર દૂતો ઉપર દૂતો મોકલ્યા. એટલી વારમાં જેમ ઉદયાચળમાંથી સૂર્ય ઉગે તેમ રામ પણ પિતાની પાસે આવવા માટે પોતાના આસન પરથી ઉઠ્યા. આમ તે કેટલાક સેવકો તથા પોતાના 2 ભાઈઓની સાથે ઇન્દ્રના સ્વર્ગ જેવી પોતાના પિતાની એ પવિત્ર સભામાં આવ્યા. રામે દૂરથી જ પોતાના પિતા દશરથ રાજાના દર્શન કર્યા. તે સમયે તે રાજા દેવતાઓના સમૂહથી વીંટાયેલા ઇન્દ્રની પેઠે રાજાઓના સમૂહથી વીંટાયેલા બેઠા હતા. વસિષ્ઠ તથા વિશ્વામિત્ર તેમને 2 પડખે બેઠા હતા અને મધુર વચનોથી તેમને રાજી કરતા હતા. સઘળા શાસ્ત્રોના અર્થને વિસ્તારનારો સમજુ મંત્રીઓનો સમૂહ તેમને શોભા આપી રહ્યો હતો. ત્યાં જાણે દેહધારી દિશાઓ ઊભી હોય તેમ સુંદર દાસીઓ હાથમાં સુંદર ચામરો લઈને તેમની યથાયોગ્ય સેવા કરતી હતી. ત્યાં દશરથ રાજાએ અને વસિષ્ઠ તથા વિશ્વામિત્ર આદિ લોકોએ પણ કાર્તિકેય સ્વામી જેવા રામને દૂરથી આવતા દીઠા. એ રામ સઘળાઓએ સેવવા યોગ્ય, ગંભીર, સ્ફુટ અને સત્વમય સ્થિતિવાળી શીતળતા વડે હિમાલયની પેઠે સંયુક્ત હતા. સત્વમય એટલે ધૈર્ય અને પશુ આદિ જીવો, અને શીતળતા તાપ મટાડી આહ્લાદકપણું અને ઠંડી. એ રામ સઘળાઓએ સેવવા યોગ્ય, ગંભીર, સ્ફુટ અને સત્વમય સ્થિતિવાળી શીતળતા વડે હિમાલયની પેઠે સંયુક્ત હતા. એમનું શરીર સૌમ્ય, સમાન અંગવાળું, શુભ આકારવાળું, કમનીય અને ઉપશાંત હતું. એમનું મન વિનયથી ઉદાર હતું અને તે પરમ પુરુષાર્થના પાત્ર હતા. એમના અંગોમાં જુવાનીનો આરંભ થયો હતો અને વૃદ્ધ પુરુષની પેઠે તે ઉપશમથી શોભી રહ્યા હતા. એ ઉદ્વેગ રહિત હતા, પણ તેમને પરમ આનંદ મળ્યો નહોતો. વૈરાગ્યને લીધે એમના મનોરથો ઘણું કરીને પૂર્ણ સ્થિતિમાં હતા. સંસારની સર્વ ગતિઓનો એમણે વિચાર કર્યો હતો અને પવિત્ર ગુણના એ નિવાસરૂપ હતા. જાણે સઘળા સદ્ગુણો કોઈ મહાશય પુરુષમાં રહેવાના એકમાત્ર લોભથી એમનામાં જ આવીને વસ્યા હતા. કોઈ રીતે ક્ષોભ નહીં પામતી વૃત્તિને લીધે એ પોતાના સર્વોત્તમ અંતઃકરણને ઉદાર, આર્ય અને ભરપૂર દેખાડતા હતા. એમણે પહેરેલા હાર અને વસ્ત્રો મંદ હાસ્યની ઝાંખીથી બહુ જ સ્વચ્છ લાગતા હતા. આવા અનેક ગુણોથી ભરેલા રઘુવર રામે ધરતીકંપથી ડોલી રહેલા મેરુ પર્વતના જેવી શોભાવાળા અને ચળકતા ચૂડામણીના સુંદર કિરણોવાળા પોતાના મસ્તક વડે દૂરથી જ પ્રણામ કર્યા. હજી તો મુનિન્દ્ર વિશ્વામિત્ર રામને વિશે બોલતા જ હતા તેટલી વારમાં કમળ સરખા નેત્રવાળા રામ પિતાના ચરણમાં પ્રણામ કરવા સારું પોતે જ આવી પહોંચ્યા. ઉદાર ચિત્ત રામ પ્રથમ પિતાને, પછી માન્ય પુરુષોએ સન્માનેલા 2 મુનિઓને, પછી બીજા બ્રાહ્મણોને, પછી બંધુઓને અને તે પછી ગુરુ લોકોને પગે લાગ્યા. ત્યારે રાજા લોકોએ એમને એકાએક પ્રણામો કર્યા. તે એમણે ક્યારેક દ્રષ્ટિથી, ક્યારેક જરાક નમાવેલા મસ્તકથી, તો ક્યારેક વાણીથી સ્વીકાર્યા. પછી દેવ જેવા સોહામણા અને લાભ તથા અલાભમાં મનની સમાન સ્થિતિવાળા એ રામને બંને મુનિઓએ આશીર્વાદ આપ્યા અને તે પછી તે પોતાના પવિત્ર પિતાની સમીપમાં ગયા. આમ રામ પિતાના ચરણમાં અભિવંદન કરવા લાગ્યા એટલે તરત જ દશરથ રાજે તેમનું માથું સૂંઘ્યું અને તેમને વારંવાર ચુંબન કર્યું. ગાઢ સ્નેહવાળા અને શત્રુવીરોને હણનારા એ રાજાએ એ જ પ્રમાણે લક્ષ્મણ તથા શત્રુઘ્નને આલિંગન કર્યું અને રાજહંસ જેમ 2 કમળોને ચુંબન કરે તેમ તેમણે તેમના મુખોને ચુંબન કર્યા. હે પુત્ર, મારા ખોળામાં બેસો, એમ દશરથ રાજા બોલે તેટલી વારમાં તો સેવકે પૃથ્વી પર પાથરેલા એક વસ્ત્ર ઉપર રામ બેસી ગયા. પછી દશરથ રાજાએ તેમને નીચે પ્રમાણે વચન કહ્યા. રાજા બોલ્યા, હે પુત્ર, તું વિવેકી છે અને વળી અનેક શુભ ગુણોના પાત્રરૂપ છે. માટે તારે મૂર્ખની પેઠે શિથિલ બુદ્ધિથી તારા આત્માને ખેદને સ્વાધીન કરવો ન જોઈએ. તારા જેવાએ તો વૃદ્ધો, વિપ્રો અને ગુરુઓનું કહેલું કરવું જોઈએ. પુણ્યપદ એમ જ સાંપડે છે અને મૂંઝાયા કરવાથી તે મળતું જ નથી. હે પુત્ર, જ્યાં સુધી મોહને પ્રસરવાનો અવકાશ આપવામાં આવે નહીં
ત્યાં સુધી જ આપત્તિઓ દૂર રહે છે અને કદાચ પાસે આવે છે તો પોતાનું કામ કરી શકતી નથી. વશિષ્ઠ બોલ્યા, હે રાજકુમાર, હે મહાબાહુ, તમે શૂરા છો અને ભારે દુઃખદાયી તથા મુશ્કેલીથી જીતી શકાય એવા વિષયરૂપી શત્રુઓને પણ તમે જીતી લીધા છે. તો પછી અજ્ઞાનીઓને જ યોગ્ય એવા આ અનેક તરંગોથી ભરેલા અને ભારે જડતાવાળા મોહરૂપી સમુદ્રમાં તમે કેમ અવિવેકીની જેમ ડૂબકા ખાઓ છો? જડતાવાળા એટલે ઠંડી અને આવરણ. વશિષ્ઠ બોલ્યા, હે રાજકુમાર, હે મહાબાહુ, તમે શૂરા છો અને ભારે દુઃખદાયી તથા મુશ્કેલીથી જીતી શકાય એવા વિષયરૂપી શત્રુઓને પણ તમે જીતી લીધા છે. તો પછી અજ્ઞાનીઓને જ યોગ્ય એવા આ અનેક તરંગોથી ભરેલા અને ભારે જડતાવાળા મોહરૂપી સમુદ્રમાં તમે કેમ અવિવેકીની જેમ ડૂબકા ખાઓ છો? વિશ્વામિત્ર બોલ્યા, હે રામ, હે ચલાયમાન નીલકમળોના સમૂહ સરખા નેત્રવાળા, તમારા ચિત્તની ચપળતા છોડી દઈને તમે કહો કે તમે શા કારણથી મૂંઝાઓ છો? જેમ ઉંદરો ઘરને બગાડી નાખે છે તેમ ચિંતા તમારા મનને બગાડી નાખશે. તો તમને તે ચિંતાઓ કયા કારણથી થઈ છે? કયો મનોરથ સિદ્ધ થાય તો તે ચિંતા દૂર થાય એમ છે? તે કેટલીક છે? તે કેવી છે અને ક્યાં રહી છે? જેને કષ્ટ પડ્યું હોય અથવા જે દરિદ્ર હોય તેને ચિંતાઓ થવાનો સંભવ છે, પણ હું ધારું છું કે તે ચિંતાઓ તમને પ્રાપ્ત થવી સંભવિત નથી. કૌંસમાં તમારા પિતાના પ્રભાવને લીધે જ તમારી વિપત્તિઓ દૂર થઈ જાય એમ છે, એટલે તેમનો પ્રતિકાર કરવાનું તમારા માથે આવે એમ નથી. એટલું જ નહીં, પણ તમે સર્વ પ્રકારના સૌભાગ્યથી પૂર્ણ છો, માટે તમારી પાસેથી તે પોતાની મેળે જ દૂર રહેવી જોઈએ. કૌંસ પૂરો. હે નિષ્પાપ, તમારા મનમાં જે અભિપ્રાય હોય તે તમે ઝટ કહો. તમને જે જોઈતું હશે તે સઘળું મળશે, એટલે ચિંતાઓ ફરીવાર તમારા મનનું ભેદન કરશે નહીં. બુદ્ધિમાન વિશ્વામિત્રે આ પ્રમાણે યોગ્ય વસ્તુનો પ્રકાશ પાડનારા તાત્પર્યવાળા વચનો કહ્યા. એટલે તે સાંભળી રઘુવંશના કેતુ સમા રામે પોતાનું કાર્ય સિદ્ધ થવાનું અનુમાન કર્યું. આ પ્રમાણે મોર જેમ મેઘની ગર્જના સાંભળીને વરસાદ પડવાનું અનુમાન કરે છે અને ખેદને છોડી દે છે, તેમ એ રામે પણ પોતાનો ખેદ છોડી દીધો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં વૈરાગ્ય પ્રકરણનો રાઘવ સમાશ્વાસન નામનો સર્ગ 11મો સમાપ્ત. સર્ગ 12મો ભોગની દુઃખરૂપતા, વિષયોની અસત્યતા અને સંપત્તિની અનર્થરૂપતા. આ 12મા સર્ગમાં ભોગનું દુઃખરૂપપણું, વિષયાદિનું અસત્યપણું અને સંપત્તિઓનું અનર્થરૂપપણું કહેવામાં આવશે. વાલ્મીકી બોલ્યા, મુનિવરે એ પ્રમાણે પૂછ્યું એટલે રામ આશ્વાસન પામ્યા અને તે જાણે પૂર્ણ અર્થના ભારથી જ ધીરે ચાલતું હોય એવું આ સુંદર વચન બોલ્યા. રામ બોલ્યા, હે ભગવાન, હું તો અજ્ઞાની છું, પણ આપે પૂછ્યું છે એટલે હું મારો સઘળો અનુભવ આપની આગળ કહું છું. મહાત્માના વચનનું ઉલ્લંઘન કોનાથી થાય? હું આ મારા પિતાના ઘરમાં જન્મ્યો. જન્મ પછી અનુક્રમે મોટો થયો. મોટો થયા પછી વિદ્યા ભણ્યા પછી ઘરમાં રહ્યો. પછી હે મુનિનાયક, ઘરમાં રહ્યા પછી સદાચારમાં તત્પર થઈ હું તીર્થયાત્રા કરવા સારું સમુદ્ર પર્યંત પૃથ્વીમાં ફર્યો. એટલા કાળમાં સંસાર ઉપરથી આસ્થા ઉઠાડી દે એવો વિવેક મારા મનમાં ઉત્પન્ન થયો. મારું મન વિવેકથી વ્યાપી ગયું. એટલે પછી ભોગમાં રાગ વગરની થયેલી બુદ્ધિથી હું પોતે આ પ્રમાણે વિચાર કરવા લાગ્યો. અરે રે, આ સંસાર સંબંધી જે સુખ છે તે શું છે? કાંઈ નથી. આ સંસારના વિસ્તારમાં લોકો મરવા માટે જ જન્મે છે અને જન્મવા માટે જ મરે છે. આ સ્થાવર જંગમ રૂપ જે ભોગો છે તે બધા અસ્થિર છે, મોટી આપદારૂપ છે, પાપરૂપ છે અને વૈભવ હોય ત્યાં સુધી જ રહેનારા છે. એ પદાર્થો લોઢાની સળીઓ પેઠે પરસ્પર સંબંધ વગરના છે, તો પણ કેવળ પોતાના મનની કલ્પનાથી તેઓનો સંબંધ કરવામાં આવે છે. આ સઘળું વિસ્તીર્ણ જગત પણ મનને અધીન જ જોવામાં આવે છે અને તે મન ખોટું હોય એમ જણાય છે. મનને નીચે ટાંચે મન જેવી કલ્પના કરે તેવું પ્રતીત થનારું.
આ સઘળું વિસ્તીર્ણ જગત પણ મનને અધીન જ જોવામાં આવે છે અને તે મન ખોટું હોય એમ જણાય છે. આમ છતાં આપણે શા માટે મોહ પામીએ છીએ? અરે આ કષ્ટની વાત છે કે જેમ વનમાં મૂઢ મૃગલાઓ ઝાંઝવાના ખોટા જળથી ઘણે દૂર સુધી ખેંચાય છે, તેમ આપણે હૈયા ફૂટા પણ આ સંસારમાં ખોટા વિષયોથી ખેંચાઈએ છીએ. આપણને કોઈએ વેચ્યા નથી, તે છતાં આપણે વેચાયા જેવા થઈને રહ્યા છીએ અને આ કાંઈ ઇન્દ્રજાળ જેવું છે એમ જાણતા છતાં પણ આપણે સઘળા મૂઢ બની રહ્યા છીએ. આ પ્રમાણે પ્રપંચોમાં શો સાર છે? બાકી આ તો આપણે બંધાયા છીએ એમ અમસ્તા જ મોહથી માની બેઠા છીએ. ભોગો તો એવા જ અભાગ્યા છે, તેમણે આપણને બંધન છે એમ મનાવી દીધું છે. અહો, આ તો ઘણે કાળે જાણવામાં આવ્યું છે કે મૂઢ મૃગલાઓ જેમ ખાડામાં પડે છે તેમ આપણે પણ નિરર્થક જ મોહરૂપી ખાડામાં પડ્યા છીએ. હું કોણ છું? આ દ્રશ્ય પદાર્થો શી વસ્તુ છે? શા માટે તે આવેલા છે? મારે રાજ્યની અને ભોગોની સાથે શો સંબંધ છે? જે ખોટું છે તે ખોટું જ છે. ખોટાની સાથે કોઈને કાંઈ લાગતું વળગતું જ નથી. હે બ્રહ્મન, આ પ્રમાણે વિચાર કરતા કરતા જેમ વટે માર્ગુને નિર્જળ ભૂમિમાં અરુચિ થાય, તેમ મને સઘળા પદાર્થોમાં અરુચિ થઈ છે. તો હે ભગવાન, હવે આપ મને કહેશો કે ઇન્દ્રજાળ જેવું આ જગત શા કારણથી ઉત્પન્ન થાય છે, શા કારણથી વધે છે અને શા કારણથી પાછું નાશ પામે છે? જગતમાં જન્મ, જરા, મરણ, સંપત્તિ અને વિપત્તિ આદિ અનેક અનર્થો વારંવાર પ્રકટ થાય છે, તિરોહિત થઈ જાય છે અને વળી પાછા વધે છે. જુઓ, પવન જેમ પહાડ ઉપરના વૃક્ષોને ઢીલા કરી નાખે છે, તેમ એ સર્વ તુચ્છ ભોગોએ અમને જર્જરિત કરી નાખ્યા છે. જેમ પોલા વાંસ પવનથી બોલ્યા કરે છે, તેમ મનુષ્યો પ્રાણ નામના વાયુઓથી બોલ્યા કરે છે. તેઓ જો કંઈ પુરુષાર્થ ન કરે તો તેમને વ્યર્થ અને જડ જેવા જ સમજવા જોઈએ. જેમ જૂનું ઝાડ પોતાની બખોલમાં રહેલા ઉગ્ર અગ્નિથી તપી જાય, તેમ હું પણ આ દુઃખ શી રીતે ટળે એ ચિંતાથી તપી ગયો છું. જો કે મારું હૃદય સંસારના દુઃખોરૂપી પથરાઓથી પુરાઈ ગયું છે, તો પણ મારા સ્વજનો મારી માટે રોશે એવી બીકને લીધે હું આંસુ પાડીને રોતો નથી. હું આંસુ પાડ્યા વગર અંદરને અંદર રોયા કરું છું. તે છતાં સ્વજનોને ખેદ ન થાય એટલા માટે ઉપરથી કોઈ સમયે મુખ મલકાવું છું તથા બોલું ચાલું છું. આમ છતાં મારી તે હસવા તથા બોલવા આદિ વૃત્તિઓ કેવી રસરહિત છે એ વાતને કેવળ મારા હૃદયમાં રહેલો વિવેક જ જાણે છે. જેમ ધનવાન માણસ ધન જતું રહ્યા પછી દરિદ્રતા આવે ત્યારે આગલી દશાને સંભાળીને બહુ જ મૂંઝાયા કરે છે, તેમ હું પણ પરમાનંદમાંથી ખસીને આ સંસારની ખટપટમાં આવી પડ્યો છું. માટે આગલી દશા સંભાળીને બહુ જ મૂંઝાયા કરું છું. આ રાજ્ય સંબંધી સંપત્તિઓ કેવળ ઠગારી જ છે, મનની વૃત્તિને મૂંઝાવી દેનારી છે, ગુણોના સમૂહને તોડનારી છે અને દુઃખના સમૂહને આપનારી છે. દરિદ્રતા આદિ ઉગ્ર વિપત્તિઓથી પીડાયેલા મનુષ્યને જેમ ઘણા છોકરા જણનારી સ્ત્રીઓવાળા ઘરો આનંદ આપતા નથી, તેમ અનેક ચિંતાઓ રૂપી ચકરીઓ ઉત્પન્ન કરનારા આ ધનો પણ મને આનંદ આપતા નથી. હે મુનિ, જેમ સાંકળોથી બંધાયેલા જંગલી હાથીને વિશાળ અને ભાંગી જાય એવા કાષ્ઠાદિથી ઢાંકેલા ખાડામાં પડવાને લીધે અનેક પ્રકારના દુઃખો તથા દુર્દશાઓ વેઠવા પડે છે અને તેનો વિચાર કરતા તેને મનમાં સુખ વળતું નથી, તેમ મને પણ વિશાળ અને ક્ષણભંગુર એવા દેહાદિકમાં પડવાના લીધે અનેક પ્રકારના દુઃખ તથા દુર્દશાઓ વેઠવા પડે છે અને તેના વિચાર કરતા મને મનમાં સુખ વળતું નથી. આ અજ્ઞાનરૂપી રાત્રિમાં લોકોના વિચારરૂપી નેત્રોની શક્તિ અપાર મોહરૂપી ભારે ઝાકળથી બંધ પડી ગઈ છે. તેમાં ભારે પહોંચેલા અને ખલ એવા સેંકડો વિષયોરૂપી ચોરો સર્વદા ચારે બાજુથી વિવેકરૂપી મુખ્ય રત્નનું જ હરણ કરવામાં લાગી રહ્યા છે. તત્વવેત્તાઓ વિના બીજા કયા સુભટો તેમને યુદ્ધ કરીને મારવાને સમર્થ છે? કૌંસમાં કોઈ પણ નથી, કારણ કે મોહરૂપી અંધારાનો નાશ કર્યા વિના તેમનો વધ થવાનો સંભવ નથી. કૌંસ પૂરો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં વૈરાગ્ય પ્રકરણનો પ્રથમ પરિતાપ
નામનો સર્ગ 12મો સમાપ્ત. કેટલા પાના થયા? 26મું પાનું. 14 એટલે થયા કાલે હતા, 15 થી 26. કાલના 10 ગણો, અત્યારના 10 ગણો. હા, એટલે 3 ઓછા કરીએ. 3 થી ચાલુ થાય. 24 થયા. 24. એટલે બરોબર ને? આપણે 10 ની એવરેજ ગણવાની. હા. ઓમ ઓમ. ક્યાં ગયા બધા? પ્રસાદ આપનારા વાટકીઓ બધા બધાને વાટકીઓમાં દૂધ પ્રસાદ આપો. એનો ડોયો બોયો હશે ને? બધાને વાટકી ભરી ભરીને આપો. અંદર પડી ગયેલો. એ ભરી ભરી ડોયો નથી, ડોયો અંદર પડી ગયો, બીજો લાવો. ભરી ભરીને આપો. કોણ કોણ? કોણ કોણ? પછી લખાઈ ગયો. કોણ? એટલે ઉંમર લખાવશે એટલે ઓટોમેટિક નીચે જ આવશે. ઉંમર લખવાની છે એટલે જ ઉંમર લખવાની છે. એટલે હું વધારે ઉંમર હોય એટલે નીચે. ના ના, ક્યાં છે? પેલા સોશિયલ પ્રભુ ક્યાં છે? એને લખાવો ને. હા, લખો. તમે કાલે લખાવ્યા નથી ને? ચાલો, ચાલો. આ પાંચે હવે જ લખાવો છો ને? જેને લખાવો હોય નામ લખાવજો. ધ્યાન આપ્યા. દક્ષિણ ભારત મહાતીર્થ દર્શન યાત્રા, એમાં 9 સ્વયંભૂ જ્યોતિર્લિંગના દર્શન છે અને 3 મહાસાગરનું મિલન પણ છે, કન્યાકુમારી. અને મહાતીર્થો ઘણા છે, પંઢરપુર, તિરુપતિ બાલાજી, એ બધા, રામેશ્વર. ક્યાં ગયા સુશીલ પ્રભુ? હા, 5. એમણે 5 લખાવ્યા એટલે 9 ને 5 એટલે 24 થશે ને? 19 છે ને એટલે 24 થશે. દક્ષિણ ભારત મહાતીર્થ દર્શન યાત્રામાં જેણે નામ લખાવવામાં હોય એ વહેલી તકે લખાવી દે, એટલે ત્યાં આગળ વિશ્રામની વ્યવસ્થા. આ 5 લખાવે. એટલે ત્યાં વિશ્રામની વ્યવસ્થાની ખબર પડે. બોલજો, બળદેવ પ્રભુ બોલજો. તમે તો બહુ આનંદ કર્યો છો. નર્મદા પરિક્રમામાં તો જોરદાર નાચ્યા હતા, જોરદાર. બ્રહ્મ કેવલમ આનંદ. કેમ છે બધા? આનંદ, બધાની તબિયત સારી? તારસીપુર બધા આનંદ મંગળ. કેમ રહ્યો યાત્રામાં? હવે ખબર છે ને 20 દિવસ.
અને દિવાળી વેકેશન છે પાછું, આખું દિવાળી વેકેશન છે. એ ભરી ભરીને આપે જ ને. કેવું છે? દેશી ગાયનું છે? દેશી ગાયનું ડેરીથી બરાબર. દૂધ બરાબર છે? દૂધ બરાબર એટલે ભરીને આપે છે ને. પાંચ નામ લખ્યા. આમાં પણ બોલાવે. બોલજો. કાં જ આવ્યા સુશીલ પ્રભુ? એટલે કેટલા છે? 19 હતા ને? 24 એક બસ તો થઈ જાય. કેમ 24 તો સ્વામીજી સાથે 26 થયા ને? બીજું કોણ? સ્વામીજી સાથે 26. ના બીજા બે લખાવીએ એમને. એક અહીંયા આવજો એટલે ફોન કરવાનો. તમારી પાસે નંબર છે ને? ધર્મેન્દ્ર પ્રભુનો નંબર છે? ચિન્નુ પ્રભુ પાસે હશે. ધર્મેન્દ્ર પ્રભુનું લખાણો. એક નામ લખો, અમે લખાવીએ. એ ઓગણીસમાં અમારું નામ નથી લખ્યું ને? 19 લખ્યું છે નામ, પણ એ સિવાય ગણીએ છે. આમ 21 થાય. 21 થાય, ભાવિક 19. પછી ડૉક્ટર વસંત પ્રભુ સરતાલ હા, એ લખવાનું. લખાવો. ડૉક્ટર વસંત પ્રભુ સરતાલ. ધર્મેન્દ્ર પ્રભુ લગાવો. ફોન લગાડજો. આપણે એટલે ધર્મેન્દ્ર સાથે વાત તો કરીએ. એ તમારે બીજા મહાત્માનું નામ ન લખાયું? બીજા હે ચેનુ પ્રભુ? એ ચેનુ પ્રભુ, તમે બીજા મહાત્માનું નામ ન લખાયું? બીજા મહાત્મા હજી કીધું નથી એમને. મેં સમાજ આપ્યા દિવાળી છે એટલે કદાચ રહેવું પણ મંદિરમાં એવું કહેતા. અરે મંદિરમાં બીજા રાખી દેવાના. કેમ આ છોડાય નહીં? મંદિર તો રોજ છે જ ને. મને કે ખુશી કહે છે. અરે તમારે કહેવાય બીજાને મૂકી દેજો. મંદિર તો રોજ છે જ. પછી આ ક્યાંથી બધા 9 સ્વયં જ્યોતિર્લિંગ છે. હા 3 મહાસાગરના મિલન હા છે. કહી છું. અને મોટા મોટા તીર્થો છે. એને જોયા નહીં હોય રમણ આશ્રમ ને બધું. હા નહીં ગયો હતો. આણંદી જ્ઞાનેશ્વરની સંજીવની સમાધિ, પંઢરપુર, એટલે તો આ બાળક છે ચાકુ વાળું. પછી તિરુપતિ બાલાજી. હા ધર્મેન્દ્ર પ્રભુ લગાવો ને. લાગ્યું એને મોટી નહીં રાખતો. હા, જય પ્રભુ.
ધર્મેન્દ્ર પ્રભુ જોડે વાત કરશો? અચ્છા, બીજું કોઈ બીજું લખાઈ આપો, પેલા બીજા નંબર ઉપર લગાવો. માનવ પ્રભુનો એ કીર્તિ પ્રભુ. પછી જે છે ને રાજપ્રભુની દિવાળી છે કાયમી, એટલે ત્યાં દિવાળી કરીએ તો એ સેવા આપી દેશે ને. ત્યાં ભોજન પ્રસાદ થઈ જશે બપોરે એક ટાઈમનો. ત્યાં થશે ને એટલે એ સેવા એની મહાન્નપૂર્ણ ભંડારમાં આપી દેશે. બરાબર છે. અને પછી બેસતા વર્ષમાં ખણના નાના અંબાલ પ્રભુ છે અને કેડી પ્રભુ. બંધા સુધી કોણ છે? 2 જણ છે ને, 2 છે. કેડી પ્રભુ પૂછી લેજો, કેડી પ્રભુના જેટલા હોય એટલા. બરાબર ને? એને કહી દેવાનું કે ત્યાં દિવાળીનો પ્રસાદ બનશે એટલે જેટલા ભાવિકો હોય એને બરાબર સેવા